નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો આંગણવાડી પગાર વધારો સમાચાર 2025 નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળશે બમ્પર લાભ. તો મિત્રો, જાણો ક્યારે અને કેટલો વધારો મળશે. તો આ વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં તમને માહિતગાર કરવાની કોશિશ કરીએ છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. તો નવો આદેશ જારી થતાં ડબલ બેન્ચે 3 વર્ષ પહેલાં શરૂ થયેલા નવા પગારને ફરજિયાત બનાવતા સિંગલ બેન્ચના અગાઉને આદેશને ઉલટાવી દીધો હતો અને ડિવિઝન બેન્ચે નોંધ્યું કે આમ કરવાથી રાજ્યના નાણાકીય ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડશે. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને તેમના લઘુત્તમ માસિક પગાર બમણાથી વધુ કરીને મોટી ખુશખબર આપી છે. તો કોર્ટે આંગણવાડી કાર્યકરોનો લઘુત્તમ પગાર 10,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 24,800 રૂપિયા કર્યો છે. તો જ્યારે સહાયકોનો પગાર 5,500 રૂપિયાથી વધારીને 20,300 રૂપિયા કરવામાં આવ્યો છે. તો આનો અર્થ એ થયો કે હવે આંગણવાડી કર્મચારીઓને આનાથી ઓછો પગાર મળશે નહીં. તો આ દરમિયાન કોર્ટે પગારમાં 100%થી વધુ વધારો કર્યો છે. તો સુનાવણી દરમિયાન કોર્ટે આ કાર્યકરોને તેમના દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આવતી રકમને ખૂબ જ ઓછી ગણાવી અને તેમને બંધારણની કલમ 21નું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. તો વિગતવાર વાત કરીએ તો ન્યાયાધીશ A.H. સુપેહિયા અને R.T. બાછાણીની બેન્ચે રાજ્ય અને કેન્દ્ર સરકારોને સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકાર દ્વારા એકલા આંગણવાડી કાર્યકરોને આ નવું લઘુત્તમ માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. તો કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી 1 એપ્રિલ 2025થી કામદારોને નવું વેતન ચૂકવવામાં આવશે. તો તે મુજબ આંગણવાડી કાર્યકરો પણ છેલ્લા 5 મહિનાના બાકી પગાર મેળવવા માટે હકદાર રહેશે. તો કોર્ટના આ નિર્ણયથી રાજ્યના આશરે 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને છે તે ભારે એવો પગાર વધારો મળશે. તો ખાસ કરીને વાત કરીએ તો કોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આપવામાં આવતા ₹10,000 અને ₹5,500ના વર્તમાન પગાર તેઓ જે ભારે ફરજો બજાવે છે તેની સરખામણીમાં સાવ નજીવા છે. તો વિડંબના એ છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને સગીરાઓની આરોગ્ય અને શિક્ષણ જરૂરિયાતો પૂરી કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકો પર્યાપ્ત મહેનતાણાના અભાવે ગૌરવ અને સન્માનના જીવનથી વંચિત રહે છે. તો આદેશ જારી કરીને હાઈકોર્ટે અગાઉના સિંગલ બેન્ચના આદેશને ઉલટાવી દીધો હતો, જેમાં આ મામલે રીટ પિટિશન દાખલ થયા પહેલાં 3 વર્ષ માટે નવા પગાર ચૂકવવાનું ફરજિયાત હતું. તો ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો રાજ્ય પર નાણાકીય બોજમાં નોંધપાત્ર એવો વધારો પણ કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે આંગણવાડી કેન્દ્રો સરકારના એક મુખ્ય કાર્યક્રમનો ભાગ છે, જેનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોના નેટવર્ક દ્વારા 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને બાળપણની સંભાળ પૂરી પાડવાની ફરજ પાડે છે મિત્રો. તો ખાસ કરીને 20 ઓગસ્ટના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી કેન્દ્રોમાં જે ફરજ બજાવે છે તેવા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને હાલમાં જે પગાર મળી રહ્યો છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરવો. એટલે કે કાર્યકર બહેનોને હાલમાં 10,000 મળી રહ્યો છે, તો તે 10,000 વધારીને 24,800 કરવો અને તેડાગર બહેનોને જે 5,500 રૂપિયા વેતન મળી રહ્યું છે તેમાં 14,800નો વધારો કરીને 20,300 રૂપિયા પગાર કરી આપવો. તો આ ચુકાદો ગુજરાત નામદાર હાઈકોર્ટે આપ્યો છે અને હાઈકોર્ટે તેમ પણ કહ્યું છે કે આજથી 6 મહિનાની અંદર આ વધારો છે તે ચૂકવી આપવો. તો તે 28/2/2026 સુધીમાં સરકાર દ્વારા પગાર વધારો છે તે ચૂકવવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટ
જે આદેશ છે તેનું પાલન સરકારે ફરજિયાત રીતે કરવું પડશે. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.